તો કેમ છો બધા મિત્રો? મજામાં? જય માતાજી. તો આજે હું એક વિડીયો લઈને આવ્યો છું. એ છે સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ માં. વાવ! એમાં જે રીલ્સમાં અત્યારે બધા ઇન્ફ્લુએન્સર આકા મૂકે છે કે જે ખેંચીને રાખે છે, એમાંથી ઘણું મેં લિસ્ટ તૈયાર કર્યું છે. એમાંથી તમને સંભળાવું કે હમણાં હું કાલે જ એક રીલ્સ જોતો હતો કે તમારે પોલિએસ્ટરના કપડાં ન પહેરવા જોઈએ. કેમ ભાઈ પોલિએસ્ટરના ન પહેરવા જોઈએ? મેં આખો વિડીયો જોયો. હવે પોલિએસ્ટરના કપડામાં ઝેર હોય છે, જે તમને ઘણી જાતની બીમારી આપે છે. ના ભાઈ, કપડામાં 50% તો પોલિએસ્ટર આવે છે, તો હું હવે એમને ફરવું મારે? ને આવા બીજા જે અન્ય ઘણા રીલ્સો આવતી હોય છે, જેમાં એક મેં જ્યોતિષનો વિડીયો જોયો. તો પૈસાનું ટેન્શન હોય તો પછી થોડુંક એવું જોવું પડે. મેં વળી ઈ જોયું કે ભાઈ તમારી પાસે પૈસા નથી તો તમારે શું કરવું પડે. તો એ જ્યોતિષ એમ સમજાવતો હતો કે ભાઈ તમારી પાસે પૈસા નથી તો તમારે છે ને ડાબા હાથ ઉપર એક લાલ બોલપેન થી નંબર લખવાનો. જ્યોતિષ કહીએ આપણે એટલે કે આ 3 આંકડાનો નંબર લખવાનો, એટલે 1 થી 2 દિવસમાં તમને તાત્કાલિક પૈસા મળી જશે, ગમે ત્યાંથી આવે. એટલે સાલું મેં ટ્રાય કરી, મેં 3 મહિના લગી ટ્રાય કરી. સાલું પૈસા તો ન આવ્યા, 3 મહિનાનું બિલ ચડી ગયું મારા, લાઇટ બિલ ને જીબી વાળા કાપી ગયા મારા અમુક. બોલો, રૂપાળા થવા માટે કે પછી તમારા વાળ ઓયા ગયા હોય એ પાછા લાવવા માટે અલગ અલગ ટિપ્સ આપતા હોય છે બેઠા બેઠા. ભાઈ તમારે જો રૂપાળું થવું હોય આ કરવું, માથામાં વાળ દઈ આવે તો આ કરવું. તેમાં માથાના વાળનું એક બહુ ઉપડું છે અત્યારે. આ તેલ બનાવીને નાખો, તમારા માથામાં વાળ નહીં હોય તો આવી જાય. સારું દાદી જેવો ટકો થઈ ગયો હોય છે, લીસો એકદમ. તેલ નાખો તો ચમકે, એવામાં પાછા વાળ આવે ફરી. પાછા એમ એ ખોટી મૂકે કે તાત્કાલિક મહિના દિવસમાં રિઝલ્ટ. હું પણ હાલી નીકળ્યા છો. પોતાના 8 વર્ષથી કઈ 1% વાળ નથી. દાદી એવો ટકો લીસો છે, એમાં વાળ આવે પાછા. કઈક તો માપમાં મૂકો યાર. ઘણી રીલ્સ જોતા આપણે પછી આગળ વધીએ તો એમાં પછી બધા બોલતા હોય ગાળું, જેમ ફાવે એમ બોલતા હોય. આપણે રીલ્સ જોતા હોય, આવી એક રીલ્સ આવી, બીજી આવી, ત્રીજી કર્યા ભેગી ઓચિનાની જે આવે ને આપણે તરત રીલ બદલાવા જાય ને તો આજુબાજુ 5 જણા સાંભળી ગયા હોય. એમાં ઘેરે બેઠા એટલે પૂરું. છોકરો આમ આજુબાજુ જે જોવે એને એમ કે કોઈ જોયું નથી, લવાયા બાપુ બેઠો એક લમણા આવા જ વિડીયો જોવે. આપણી સાપ શું થાય? આપણે કોઈ એવું જોતા હોય ને સાપ હું તો છોકરો આવા જ વિડીયો જોવે. આવું બધું છે ભાઈ સોશિયલ મીડિયામાં અત્યારે. ધ્યાન રાખવું બધાએ.